પુરુષોત્તમ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. પુરુષોત્તમ માસ, જેને અધિક માસ પણ કહેવાય છે. હવે અધિક માસ એટલે શું એ આપણે જાણીશું. પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થતાં જે સમય લાગે એને ચંદ્રમાસ કહેવાય. આ ચંદ્રની 12 પ્રદક્ષિણાઓ પૂરી થતાં 354 દિવસ, 8 કલાક, 48 મિનિટ અને 33.55 સેકન્ડ જેટલો સમય લાગે છે. પૃથ્વીની સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા પૂરી થતાં તે વર્ષ કહેવાય છે. એને 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 47.5 સેકન્ડ જેટલો સમય લાગે છે. આમ થવાથી ચંદ્રમાન વર્ષ અને સૌરમાન વર્ષ વચ્ચે 11 દિવસનું અંતર પડે છે. આ અંતર વધવા નહીં દેતા દર ત્રીજે વર્ષે એક માસનો ઉમેરો કરી દેવાય. આ ઉમેરાયેલો માસને અધિક માસ કહેવાય છે. તેમ છતાં થોડાક સમયગાળાનું અંતર રહે છે તે ટાળવા માટે 141 વર્ષ પછી ક્ષય માસ આવે છે અને કારતક, માગશર કે પોષ મહિનો હોય છે. આ વેળા પાછો સમયનો તાળો મેળવવા ક્ષય માસ પહેલા એક અને ક્ષય માસ પછી એક એમ 2 અધિક માસ ઉમેરી લેવાય છે. અધિક માસ અને ક્ષય માસની યોજના ચાંદ્રમાન વર્ષ અને સૂર્યમાન વર્ષને એકબીજા સાથે મેળ બેસાડવા માટે જ કરેલી છે. અધિક માસ એટલે શું એ આપણે જાણ્યું. હવે એનો મહિમા અને વ્રતની વિધિ આપણે જાણશું. વર્ષના 12 મહિના હોય છે અને દરેક મહિનાના અધિષ્ઠાતા દેવ જુદા જુદા હોય છે. 12 મહિનાઓના અધિષ્ઠાતા વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંડ, રવિ, ગભરીત, અર્યમા, હિરણ્યરેતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ, આ 12 સૂર્ય હોય છે. પરંતુ અધિક માસ એ 13મો મહિનો હોવાથી સાવ જુદો પડી જાય છે. એટલા માટે અધિક માસને કેટલાક મળમાસ પણ કહે છે. તેથી તેનો કોઈ અધિષ્ઠાતા દેવ નથી. આ અધિક માસ 32 મહિના 16 દિવસ અને 4 ઘડીના અંતરે આવ્યા કરે છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ થતી નથી. તેથી અધિક માસમાં શુભ કાર્યોમાં વર્જિત ગણાય છે. લોકોની ઉપેક્ષા અને મળમાસ જેવા હલકા સંબંધોથી અધિક માસને અપાર દુઃખ થયું. તે મનમાં ને મનમાં દુભાવા લાગ્યો. છેવટે તેને ઉપાય સૂઝ્યો અને તે ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયો. ભગવાને અધિક માસની આપવીતી સાંભળી અને એને પોતાના શરણે લીધો. એટલું જ નહીં, પણ ભગવાને તેને વરદાન આપ્યું કે તું મારા શરણે આવેલો હોવાથી મારો ભક્ત છે. હવેથી તારી કોઈ નિંદા કરશે નહીં અને તારા સમયમાં જે કોઈ પુણ્યદાન કરશે તેને સૌથી અધિક ફળ પ્રાપ્ત થશે. હવેથી તું જગતમાં પુરુષોત્તમ માસના પવિત્ર નામથી પ્રસિદ્ધ થઈશ. આ પ્રમાણે ભગવાનનું શરણું સ્વીકારવાથી ભગવાને તેને પોતાના બરાબર્યું એટલે કે પુરુષોત્તમ નામ આપ્યું અને તેઓ તેના અધિષ્ઠાતા દેવ બન્યા. તે પછી તેનું જ્યાં અપમાન થતું ત્યાં સન્માન થવા લાગ્યું. મળમાસ હવે ધર્મમાસ ગણાવા લાગ્યો. આ માસમાં સ્નાન, દાન, તપ, ઉપવાસ, ધારણા, પારણા ફળ આપનારો ગણાય છે. હવે આપણે એની વિધિ જાણીએ કે અધિક માસમાં શું કરવું જોઈએ. અધિક માસનું વ્રત કરનારે સવારે નદી, તળાવ કે સમુદ્ર કાંઠે જઈ પવિત્ર જળમાં સ્નાન કરવું અને ભગવાન સૂર્યનારાયણને અંજલિ આપવી, પત્ર, પુષ્પ, ધૂપ, દીપ અર્પણ કરવા અને કથા વાર્તા સાંભળવી. વિવિધ પ્રકારના અન્નનું નિત્ય દાન કરવું. ઘી, ઘઉં અને ગોળના પુડલા કાંસાના પાત્રમાં ભરી ભગવાન સૂર્યનારાયણને નિવેદ ધરાવવું. આ પ્રમાણે પ્રતિદિન અન્નદાન કરવું. ભગવાનનું સ્મરણ કરી પ્રભુમય જીવન ગાળવું. આ પ્રમાણે 30 દિવસ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું. છેલ્લા દિવસે ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરી બ્રહ્મભોજન કરાવી વ્રતનું ઉત્થાપન કરવું. આ વ્રત કરનારને સંતતિ, સંપત્તિ તથા આરોગ્યની પ્રાપ્તિ અને વંશની વૃદ્ધિ થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.